વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આજે કોષીય શ્વસનને આગળ સમજીએ. કોષીય શ્વસનનો સ્પષ્ટ મતલબ સમજી લેજો. કોષમાં થનારી જે શ્વસનની ઘટના, એટલે કે કોષમાં થનારી શ્વાસ્ય પદાર્થોના વિઘટન, ઓક્સિડેશનની ઘટના. વિદ્યાર્થી મિત્રો, શ્વાસ્ય પદાર્થોમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ જેવા કાર્બનિક સંયોજનો હોઈ શકે, પણ એમાં સૌથી પ્રથમ અને સરળતાથી વપરાતો અને પ્રાપ્ય હોય એવો જો શ્વાસ્ય પદાર્થ હોય તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ. તો આપણે અહીં કોષીય શ્વસનની અંદર પ્રક્રિયક તરીકે ગ્લુકોઝને ધ્યાનમાં રાખીને, ગ્લુકોઝ એક શ્વાસ્ય પદાર્થ અને એનું કોષીય શ્વસનમાં કઈ રીતે ઓક્સિડેશન થાય છે, કઈ રીતે વિઘટન થાય છે, તેને ધ્યાનમાં રાખીને સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આવું જે કોષીય શ્વસન છે એના મુખ્ય બે પ્રકાર છે. જારક શ્વસન. જારક શ્વસનમાં O2 વપરાય છે. બીજા શબ્દમાં O2 ની હાજરી અનિવાર્ય છે. અજારક શ્વસનમાં O2 વપરાય નહીં. એને કે O2 વપરાય નહીં, ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી બંનેમાં થઈ શકે, પણ O2 નો ઉપયોગ થતો નથી. એને અજારક શ્વસન. અજારક શ્વસન ને બીજા શબ્દમાં આપણે આથવણ તરીકે પણ બોલીશું, ફર્મેન્ટેશન પણ કહેવાય છે. જારક શ્વસનના અંતે પુષ્કળ શક્તિ છૂટી પડે, શક્તિ, ઊર્જા મુક્ત થાય. જ્યારે અજારક શ્વસનની ક્રિયાને અંતે ઘણી ઓછી શક્તિ મુક્ત થાય. યાદ રાખજો, શક્તિ એટલે ઊર્જા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શક્તિ મુક્ત થવાની, એ શક્તિ માંથી મોટા ભાગે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. ઉષ્મા સ્વરૂપે વ્યય થાય અને કેટલીક શક્તિ, ઊર્જા એટીપી ના સંશ્લેષણમાં વપરાય. બીજા શબ્દમાં એટીપી માં સંગ્રહ થાય એવું કહેવાય. તો ચલો, કેટલીક શક્તિ એટલે લગભગ વિદ્યાર્થી મિત્રો આશરે જે શક્તિ મુક્ત થાય છે એને 45% શક્તિ એટીપી માં સંગ્રહ થાય છે. 55% થી પણ વધુ શક્તિ લગભગ ઉષ્મા સ્વરૂપે વેડફાય. અને ઉષ્મા સ્વરૂપે વેડફાતી આ જે શક્તિ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ સામાન્ય રીતે કોઈ પણ સજીવ શરીરનું ચોક્કસ ટેમ્પરેચર મેન્ટેન કરે છે. કોઈ પણ સજીવ છે એના શરીરનું ટેમ્પરેચર હશે, ટેમ્પરેચર જાળવવા માટે આ ઉષ્મા શક્તિ જે વ્યય પામે છે એના આધારે એ બને છે. માટે જ કોઈ વ્યક્તિ વધુ ક્રિયાઓ કરે છે, એક્ટિવ રહે છે, તો ઉષ્મા વધારે વ્યય થાય, ના લીધે શરીરનું તાપમાન વધે અને એના માટે સસ્તન પ્રાણીઓમાં ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પરસેવો ઉત્પન્ન થવાની ક્રિયા થાય. ચાહે પછી અજારક શ્વસન કરનારા સજીવો હોય, એમાંથી પણ શક્તિ આજ બે રીતે વ્યય થવાની પણ વાત આવે અને એટીપી માં સંગ્રહ થવાની પણ વાત આવે. હવે વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ આપણે વિચારીએ કે સામાન્ય રીતે જારક શ્વસનની જે ક્રિયા હશે એ મોટા ભાગે યુકેરિયોટિક કોષમાં થનારી ઘટના છે. વિદ્યાર્થી મિત્રો, યુકેરિયોટિક કોષમાં થાય છે સામાન્ય રીતે. અને અજારક શ્વસનની ક્રિયા વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રિત અને એક કોષી યુકેરિયોટિક સજીવોમાં થાય છે. એક સજીવમાં થાય છે.
અરે ઘણા એવા પણ કોષો આપણા શરીરની અંદર છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં બંને ક્રિયાઓ પણ થાય છે. દાખલા તરીકે આપણા સ્નાયુ કોષો, બંને પ્રકારની ક્રિયા થાય. સ્નાયુ કોષો, રેખિત સ્નાયુ કોષોમાં બંને પ્રકારની ક્રિયા. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે ઉદ્વિકાસ દરમિયાન સૌપ્રથમ અજારક શ્વસન જોવા મળે, સજીવોમાં જોવા મળ્યું. અજારક શ્વસન સૌપ્રથમ જોવા મળ્યું અને એ આદિકોષ કેન્દ્રી સજીવોમાં, પ્રોકેરિયોટિકમાં. કારણ કે પૃથ્વી પર જૈવ ઉદ્વિકાસ જ્યારે વિકસ્યો, ઉદ્વિકાસ દરમિયાન ઓક્સિજન O2 ગેરહાજર હતો, મતલબ કે મુક્ત નહોતો. એટલા માટે શરૂઆતની અંદર અજારક શ્વસનની ક્રિયા વિકસી, પછી વિદ્યાર્થી મિત્રો જારક શ્વસનની ક્રિયા વિકસી છે. હવે જારક હોય કે અજારક હોય એના આપણે સ્થાનની વાત કરી દીધી. પ્રક્રિયક તરીકે તમે વિચારી શકો કે આમાં ગ્લુકોઝ અને ઓક્સિજન, આમાં ગ્લુકોઝ અને ઓક્સિજનની વાત નહીં આવે. ચલો સ્થાનની મેં વાત કરી દીધી કે મોટા ભાગે યુકેરિયોટિક કોષમાં થનારી શ્વસન જ છે, જ્યારે આ મોટા ભાગના પ્રોકેરિયોટિક એકોષી કેરિયોટિક સજીવમાં થાય. એટલે આપણે સ્થાનની પણ વાત કરી દીધી. ઊર્જા પ્રાપ્તિની પણ મેં વાત કરી કે પુષ્કળ ઊર્જા મુક્ત થાય અને એટલે જ આને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દહન તરીકે બોલવામાં આવે છે. અજારક શ્વસનમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય એટલે એને અપૂર્ણ દહન તરીકે પણ બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઊર્જા પ્રાપ્તિની વાત થઈ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ઊર્જા અંતિમ નિપજ અને આપણે તબક્કાઓ વિશે વિચારીએ વિદ્યાર્થી. તો જુઓ, મુખ્ય પદાર્થ જે વપરાવાનો છે પ્રક્રિયક કે ગ્લુકોઝ. ગ્લુકોઝની અંદરથી વિદ્યાર્થી મિત્રો બે પાયરુવિક એસિડના અણુ બને. બે પાયરુવિક એસિડના અણુ, કારણ કે પાયરુવિક એસિડ એ 3 કાર્બન વાળું સંયોજન છે વિદ્યાર્થી મિત્રો અને ગ્લુકોઝ એ 6 કાર્બન વાળું સંયોજન છે. આ ગ્લુકોઝમાંથી બે પાયરુવિક એસિડ બનવાની જે ઘટના છે એને આપણે ગ્લાયકોલિસિસ તરીકે બોલીશું. તો ચલો એક તબક્કો આવી ગયો ગ્લાયકોલિસિસ, જે જારક અને અજારક બંનેમાં થનારો છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ જે પાયરુવિક એસિડ બન્યા એની અંદરથી 3 શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો. એક, આ જે પાયરુવિક એસિડનો ઉપયોગ ક્રેબ્સ ચક્ર તબક્કાની અંદર થાય. પાયરુવિક એસિડનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો થઈ અંતિમ નિપજ તરીકે 6CO2 + 6H2O અને ઊર્જા જો મુક્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો અને એના માટે જે તબક્કાઓ થાય છે એને આપણે ક્રેબ્સ ચક્ર અને બીજો એક તબક્કો છે એને કહીશું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો વિદ્યાર્થી મિત્રો જે અમે વાત કરીએ જારક શ્વસનની ક્રિયાની વાત કરીએ તો જારક શ્વસનમાં 3 તબક્કા જોવા મળે તમને. 3 તબક્કા છે. એક તબક્કો ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર, ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ. આવા 3 તબક્કા. અને આ 3 તબક્કાના સ્થાનની વાત કરીએ તો ગ્લાયકોલિસિસની ક્રિયા કોષરસમાં થાય, જ્યારે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન બંને તબક્કાઓ કણાભ સૂત્રમાં થાય. બંને તબક્કાઓ કણાભ સૂત્રમાં અથવા કણાભ સૂત્ર જેવી જ એક રચના છે જેને આપણે મેસોઝોમ કહીએ ત્યાં આગળ થાય. આદિકોષ કેન્દ્રીય કોષો માટે
આદિકોષ કેન્દ્રીય કોષો માટે મેસોજોમ અને યુકેરિયોટિક કોષો માટે આપણે બોલતા હોય તો કણાવસૂત્રામાં. ચલો આખી ઘટના થઈ ગઈ. મેં જારક શ્વસનની વાત કરી સંપૂર્ણ દહનમાં. ચલો એમાં O2 વપરાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે એને અંતિમ નિપજો આવી પાણી CO2 જેવી બને છે. ઊર્જા પુષ્કળ મુક્ત થશે, માટે એને આપણે સંપૂર્ણ દહન, ઊર્જા પુષ્કળ મુક્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો અજારકની વાત કરીએ તો અજારકમાં ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ બનવાની ક્રિયા તો થશે જ વિદ્યાર્થી મિત્રો, પણ આની અંદરથી હવે પાયરુવેટ એસિડમાંથી બે અણુ લેક્ટિક એસિડ ના બનશે. બે અણુ લેક્ટિક એસિડ ના બને અને ઊર્જા ઓછી મુક્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો લેક્ટિક એસિડ એ 3 કાર્બન વાળું સંયોજન છે, એટલે આ નિપજ છે વિદ્યાર્થી મિત્રો, માટે શક્તિ ઓછી મુક્ત થાય કારણ કે નિપજ આવું લેક્ટિક એસિડ નામનું કાર્બનિક સંયોજન બને છે. એક બીજો રસ્તો છે કે પાયરુવેટ એસિડ માંથી બે ઇથાઇલ આલ્કોહોલ અથવા આપણે એને ઇથેનોલ કહીએ, જે બે કાર્બન વાળું સંયોજન છે, પ્લસ ટ્વાઇસ CO2 અને ઊર્જા ઓછી મુક્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આ બંને ઘટનામાં આ લેક્ટિક એસિડ બનવાની ઘટના કે ઇથાઇલ આલ્કોહોલ બનવાની ઘટના બંનેમાં કાર્બનિક સંયોજનો નિપજ તરીકે મળે છે. ઊર્જા ઓછી મુક્ત થાય છે કારણ કે કાર્બનિક સંયોજનો 3 કે 2 કાર્બન વાળા છે, એમાં બંધોમાં સંગ્રહાઈ રહેશે, એટલે અપૂર્ણ દહન, ઘણી ઓછી શક્તિ મુક્ત થશે વિદ્યાર્થી મિત્રો, અને અંતિમ નિપજ. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કોષીય શ્વસનની વાત થઈ. તો ચાલો કોષીય શ્વસનની અંતિમ નિપજોમાં શું, તો જો આપણે જારક શ્વસન બોલતા હોઈએ સંપૂર્ણ દહન, તો અંતિમ નિપજોમાં 6CO2 6H2O ઊર્જા કોની અંદર એક ગ્લુકોઝ માંથી, અને જો અજારક શ્વસન થાય આથવણ થાય તો આ બંને ઘટનાઓ અજારક શ્વસન આથવણમાં, તો અંતિમ નિપજો લેક્ટિક એસિડ અથવા ઇથાઇલ આલ્કોહોલ અને CO2. અહીં જો CO2 ના બે અણુ લીધા છે કારણ કે બે કાર્બન વાળું સંયોજન છે, અને ઊર્જા ઓછી મુક્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા પછી હવે આપણે આનાથી આગળનો મુદ્દો કે આ કોષમાં થનારી ઊર્જા ગ્લુકોઝના વિઘટનની પ્રથમ તબક્કો એને કે ગ્લાયકોલિસિસ ભણીએ.